टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્લાસ્ટની જે આખી ઘટના અને તેમાં 21 શ્રમિકના મોત થયા હતા, જે પૈકી મૃતક મેહુલ લુહારના પરિવારજનોને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મળવા આવ્યા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મૃતકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી, સાથે જ બ્લાસ્ટ દુર્ઘટનાને લઈ દુઃખ પણ વ્યક્ત કર્યું। ઘટના અંગે પોલીસની તપાસને લઈ જ્ઞાનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જો સ્થાનિક તંત્રએ શરૂઆતમાં જ ધ્યાન આપ્યું હોત તો દુર્ઘટના ન ઘટતી અને શ્રમિકોના જીવ બચી જતા। તપાસ માટે એસઆઈટીની રચના કરાશે, પણ એમાં પણ શાસન પક્ષના જ સભ્યો હશે। સાથે જ જ્ઞાનીબેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વાસ્તવિકતા રજૂ કરવાને બદલે ક્રેડિટને ધક્કો ન લાગે તે ભાજપની વિચારધારા છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે મરે, નુકસાન થવું હોય એટલું ભલે થાય, પણ એમને પોતાને એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની। આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા, એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને, મેં કહ્યું કે બનાવકળ બની છે, પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે। એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડા ઉતર્યા છે।